ભાવનગર રાજુલામાં ગ્રાહક સાથે દુકાનમાં થયેલી રકઝક હિંસામાં પરિણમતા વેપારી ઉપર હિંસક હુમલો કરવામાં આવતા વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી। રાજુલા શહેરમાં રહેતા ફકરી ટૂલ્સ એન્ડ હાર્ડવેર નામની પેઢી ધરાવતા વેપારી કેઝારભાઈ ફકરુદ્દીનભાઈ હથિયારી નામની દુકાન પર હાજર હતા। તે દરમિયાન ભાવ બાબતે ગ્રાહક સાથે રકઝક થઈ હતી। આ બાબતની દાજ રાખી વેપારી દુકાન બંધ કરી તેમના ઘરે હતા। તે દરમિયાન નિલેશભાઈ શાહ દ્વારા વેપારીને સાકળ સહિત અન્ય વસ્તુ લેવાના બહાને કેઝારભાઈને દુકાને બોલાવ્યા હતા। દુકાને બોલાવ્યા બાદ મનશાહ તેમજ રોનક, રિઝવાન, જયસિંહ, જયપાલ સહિતના લોકો દ્વારા એક સમ કરી હથિયારો વડે હુમલો કરી વેપારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ગંભીર હાલતે વેપારીને સારવાર અર્થે પ્રથમ રાજુલા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શું બનાવ થયો? બનાવ એમ બન્યો છે કે મારા કાકાને એક હાર્ડવેરની દુકાન છે રાજુલા, ફકરી ટૂલ્સ, ફકરી હાર્ડવેર એમ કરીને છે, અને ત્યાં બે ગ્રાહક આવ્યા હતા સાંજના સમયે 7 વાગે, ને એ ગ્રાહકે માલ કઢાવ્યો હતો, અને એ માલ કઢાવ્યો એ બાબતે 2580ની રકમ થતી હતી। તો એમાં એ એમ કીધું કે વ્યાજબી લઈ લ્યો, તો એ ના પાડી કે વ્યાજબી આમાં આપણો ભાવ એક જ છે અને આમાં કોઈ વ્યાજબી નહીં, તમને પોસાય તો તમે લ્યો। તો એ કાકાએ એનું બિલ બનાવ્યું હતું, એ બિલ લીધું ને હાથમાંથી, તો કે બિલ કેમ લેવાય તમારીથી એમ કરીને બોલાચાલી થઈ, અને ત્યાંથી બાંધવાનું ગાળાગાળી અને કલોચ કર્યું। પછી મારા કાકા સાંજે 8:30 વાગે 9 વાગે બજાવીને વયા ગયા, અને ફ્રેશ થઈને નમાઝ બમાઝ પડી અને હજી જમવા બેઠતા હતા ત્યાં પછી મારા કાકાને છે ને ફોન કરીને બોલાવ્યા। આપણે મન નિલેશ શાહ કંસારાવાળાનો દીકરો હતો, એ બોલાવ્યા, સાકળ એને જોવે છે, સાહેબને જોવે છે એમ કરીને બોલાવ્યા દુકાને, અને કાકા દુકાને ગયા। દુકાને જયા પછી કાકાએ સાકળ બતાવી, તો એ એમ કીધું કે ખાંચામાં છે સાહેબ, તમે સાકળ બતાવી આવો। તો એ કાકાએ ના પાડી કે ખાંચામાં હું સાકળ લેવા ન જાઉં, તમે એ કે ક્યાં અહીંયા લેતા આવો। તો જમવાનું બાકી હતું, તો મોડું થતું, તો દુકાન પાછી બંધ કરીને વયા ગયા કાકા। પછી ઘરે જતા હતા ત્યાં મસ્જિદ પાસે પહોંચ્યા ને ત્યાં એ રોકી લીધા આ 2 જણાએ, અને આ નિલેશ શાહે અને રોનકભાઈએ, અને એ 2 જણાએ રોકી, અને પછી પાછળથી 4 વ્હીલ આવી, અને 4 વ્હીલમાંથી ઉતરી અને આપણે રિઝવાન દેસાઈ, પછી તેસીન દેસાઈ અને જયપાલ શાહ યાદવ જાડેજા, જયપાલ શાહ જાડેજા, એ 3 જણા ગાડીમાંથી ઉતરી અને કાકાને મારવા માંડ્યા, અને જેથી કરીને એનો હાથ અને ઈજા પહોંચી છે। શું હથિયાર હતો ભાઈ? હથિયારમાં છે ને 2 પાઇપ હતા અને 2 લાકડી હતી। કઈ જગ્યા તમારા કાકાને હોય? એક હાથમાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે, અને ખંભામાં શોલ્ડરમાં વાગ્યું છે, મૂઢમાર છે। તમારે કાકાની હાલત કેવી છે અત્યારે? અત્યારે ઓપરેશન થઈ ગયું છે એનું, અને અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં છે। તમે કઈ જગ્યાએ સારવાર લેવા? અમે અત્યારે ભાવનગર સારવાર લેવા આવ્યા છીએ બીમ્સમાં। પેલા કઈ જગ્યા લીધી? પહેલાં અમે ગયા હતા અહીંયા સીસારામાં ગયા હતા રાજુલા। નાથી શું કીધું? હા, નાથી શું કીધું? ત્યાંથી અમને સારવારનો રેફરન્સ ન મળ્યો, એટલે અમારે અહીંયા તાત્કાલિકમાં આવવું પડ્યું। આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરેલી છે અને આગળની કાર્યવાહી થાય છે। ફિરોઝ મલેક, ભાવનગર।